નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીશું રાષ્ટ્રીય સમાચારો પર. દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 656 કેસ નોંધાયા, જ્યારે આ સમયગાળામાં બીમારીના કારણે એક વ્યક્તિનું મોત થયું. આ સાથે કોરોનાના નવો વેરિયન્ટ JN1 ને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી જાહેર કરી. દેશમાં અત્યાર સુધીમાં JN1ના કુલ 22 કેસ નોંધાયા છે. આ સ્થિતિના કારણે ઘણા રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કરાયું. એમ્સના પૂર્વ ડિરેક્ટર અને વરિષ્ઠ પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે આપણે એવી રસીની જરૂર છે કે જે અલગ અલગ પ્રકારના વાયરસ સામે અસરકારક સાબિત થઈ શકે. કોરોનાનો નવો વેરિયન્ટ JN1 હવે માત્ર ચીન, સિંગાપુરમાં નહીં પરંતુ ભારતના ઘણા ભાગોની લપેટમાં રહી રહ્યું છે. આ નવા વેરિયન્ટે કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના અનેક ભાગોમાં ભરડામાં લીધા છે. અમેરિકામાં આ નવા સબ વેરિયન્ટ JN1 સાથે કોરોનાએ ફરી એકવાર ડરાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તેનાથી મૃત્યુની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં એટલો વધારો થયો નથી જેટલા ડેલ્ટા વેરિયન્ટના સમયે થયો હતો. ઓડિશાના અંગુલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં સ્થિર સરકાર હોવાના કારણે વિકાસના કાર્યોને ગતિ મળી. મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા, બેરોજગારી દરમાં ઘટાડો થયો અને લોકોની આવકના સ્ત્રોતોમાં વધારો જોવા મળ્યો છે. મહિલાઓના સન્માનમાં વધારો થયો. દેશના વધુ વિકાસ માટે ત્રીજી વાર મોદી સરકારની જરૂર છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે શનિવારે પુણે જિલ્લામાં બારામતીમાં નવા ટેકનોલોજી સેન્ટરના નિર્માણ માટે આર્થિક મદદ કરવા બદલ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આભાર માન્યો અને પ્રશંસા કરી. પવારે કહ્યું, અમે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનું પહેલું કેન્દ્ર બનાવી રહ્યા છીએ અને તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પર 25 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. 25 કરોડ રૂપિયાની વ્યવસ્થા કર્યા પછી અમે આ કામમાં ઝંપલાવ્યું. સદનસીબે મારા બે પછી અમારા ભાગીદારોને વિનંતી કરે છે કે અમે મદદ કરવા માટે તરત જ તેમનો સહયોગ આપે. રાજૌરી એન્કાઉન્ટરમાં 3 નાગરિકોના મોત બાદ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે નિવેદન આપ્યું. કહ્યું, સરકારે હુમલાથી પ્રભાવિત આવા સ્થળોની માહિતી એકત્રિત કરવા માટે સ્થાનિક લોકોને પણ સામેલ કરવા જોઈએ. આઝાદે કહ્યું, સેના અને અર્ધલશ્કરી દળોએ એલર્ટ છે. હવે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુરક્ષા એજન્સીઓને વધારવાની જરૂર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હુમલાથી પ્રભાવિત સ્થળોની માહિતી એકઠી કરવી જોઈએ અને માહિતી માટે સ્થાનિક લોકોની મદદ લેવી જોઈએ. દેશમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં તમામ રાજ્યોમાં તાપમાનનો પારો ગગડ્યો, ત્યારે દિલ્હી, NCR, હરિયાણા, પંજાબ, યુપી, બિહારથી લઈ જમ્મુ કાશ્મીર સુધી ઠંડીનું મોજું ચાલુ છે. પહાડો પર તાજી હિમવર્ષાથી ધુજરાઈમાં વધારો થયો. દેશના વિવિધ ભાગોમાં લોકોને બોનફાયર સળગાવવાની ફરજ પડી. સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાય છે, જેના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી પડે છે. દરમિયાન હવામાન વિભાગે પંજાબ, હરિયાણામાં ગાઢ ધુમ્મસને લઈ એલર્ટ જાહેર કર્યું છે. ઇઝરાયેલે ગાઝા પર વિનાશક હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા 48 કલાકમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં 400થી વધુ લોકોના મોત થયા અને 734થી વધુને ઈજા પહોંચી. હમાસના આતંકીઓએ 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર કરેલા હુમલા પછી ગાઝા પર ઇઝરાયેલ સૈન્યનો આ સૌથી ઘાતક હુમલામાંનો એક હતો. બીજી બાજુ ઇઝરાયેલ સૈન્યનો K9 યુનિટે ગાઝામાં હમાસનું સુરંગ નેટવર્ક શોધી કાઢ્યું. હમાસને ખતમ કરવામાં શરૂ થયેલા યુદ્ધને 12 સપ્તાહ થયા. જો કે પેલેસ્ટાઇનમાં નાગરિકોના મોત માટે ઇઝરાયેલે હમાસના આતંકીઓને જવાબદાર ઠેરવ્યા છે. તાઇવાનમાં ફરી એકવાર ભૂકંપથી તાઇવાન હચમચી ઉઠ્યું. દક્ષિણ ચીન સાગરમાં સ્થિત એક નાનકડા ટાપુ તાઇવાનમાં ભૂકંપના જબરજસ્ત આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી. ધરતી ધ્રુજતાની સાથે લોકોમાં ભયનો માહોલ સર્જાયો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા. લોકો ઘરોમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા હતા. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનમાં મોટા ફેરફાર કર્યો. રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમને છત્તીસગઢમાં પ્રભારી પણ બનાવવામાં આવ્યા, જ્યારે અવિનાશ પાંડેને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા. 21મી ડિસેમ્બરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મોટી બેઠક યોજાઈ. આ બેઠકમાં 5 રાજ્યોના ચૂંટણી પરિણામો અને હિન્દી પટ્ટીના 3 રાજ્યોની હાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અન્યોને પણ ભાગ લીધો હતો. દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર પહોંચી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 752 નવા કેસ સામે આવ્યા. મે 2023 પછીના એક દિવસમાં સૌથી વધુ કેસ છે અને આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા છે.
અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં ખાલિસ્તાની સમર્થકોએ શરમજનક હરકત કરી ખાલિસ્તાનીઓ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું. મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો પણ લખવામાં આવ્યા. ભારતે આ હુમલાની નિંદા કરી અમેરિકાના સત્તાધીશો સમક્ષ તોડફોડ કરવાના તત્વો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું, ભારતની બહાર આવી અલગતાવાદી શક્તિઓ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. સ્થાનિક એમ્બેસીએ પોલીસ અને સરકારને આ ઘટનાની ફરિયાદ કરી આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું, દેશને સ્વતંત્રતા મળી ત્યારથી જ આતંકવાદી સમસ્યાની શરૂઆત થઈ. પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ થયો. મુંબઈમાં બનેલી 26/11ની ઘટના બાદ દેશના લોકોને આતંકવાદ શું હોય છે તેની વધારે સમજ પડવાની શરૂઆત થઈ. આપણે આતંકવાદને ડામવાની જરૂર છે. કેટલાક લોકો આ સમસ્યાનો ઉકેલ વ્યૂહરચના થકી લાવવા માંગે છે, પરંતુ મને નથી લાગતું કે દેશના લોકો આવું ઈચ્છી રહ્યા છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી. નક્સલી વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું. સુકમા અને દંતેવાડની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 3 નક્સલીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ. સુકમાના પોલીસ અધ્યક્ષ કિરણ ચૌહાણે કહ્યું કે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં 3 નક્સલી ઘાયલ થયા. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કેરળમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હિંસાનો બનાવ બન્યો. પ્રદર્શનકારીઓએ પોલીસકર્મી પર પથ્થરમારો કર્યો, જેના પગલે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે વોટર કેનોનનો મારો ચલાવ્યો. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાબેરી સરકારના લોકો સુધી પહોંચવાના કાર્યક્રમ 9 કેરળ સદાસ વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકરો પર કથિત પોલીસ અત્યાચારના વિરોધમાં કૂચનું આયોજન કર્યું હતું. દિલ્હી એક્સાઇઝ પોલીસે કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 3 જૂનના રોજ હાજર થવાનો આદેશ કર્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને મોકલવામાં આવેલો આ ત્રીજો સમન્સ છે. અગાઉ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર રહેવાનું સમન્સ પણ તપાસ એજન્સીએ પાઠવ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વર્તમાન સમયમાં વિપક્ષના માટે ગયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજા સમન્સ પછી પણ ઈડી સામે હાજર ન થતા તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઈડીએ સમન્સ આપ્યું હોવા છતાં અરવિંદ કેજરીવાલ વિપક્ષના માટે જતા રહેતા ઈડી સામે હાજર થવા માંગતા નથી, એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં ઈડી 3 જાન્યુઆરીએ તેમની ધરપકડ કરી પૂછપરછ કરવા વિચારી રહી છે. આપ દ્વારા બચાવ કરાયો છે. ઈડી જાણે છે કે કેજરીવાલ 10 દિવસ માટે વિપક્ષનામાં હોય ત્યારે તેમની પાસે કોમ્યુનિકેશનનો જવાબ આપવા કશું હોતું નથી. ઈડી જાણી જોઈને સમન્સ આપવા આ સમય પસંદ કર્યો છે. કોંગ્રેસે 2024 લોકસભા ચૂંટણી માટે બનાવેલી 16 સભ્યોની મેનિફેસ્ટો કમિટીમાં એકાદ બે સભ્યોને બાદ કરતા બાકીના એ જ જૂના ચહેરાઓને સ્થાન અપાયું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ સમિતિના પ્રમુખ છે, ત્યારે છત્તીસગઢના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ કમિટીના કન્વીનર છે. પ્રિયંકા ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, જયરામ રમેશ, શશી થરૂર, આનંદ શર્મા, ગાયકંગમ ગૌરવ ગોગોઈ, ઇમરાન પ્રતાપ ગઢી, કે રાજુ, ઓમકારસિંહ મરકામ વગેરે જૂના ચહેરા આ સમિતિમાં છે. દિલ્હીના ભાજપના મુખ્યાલયમાં મળેલી 2 દિવસની બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 30% ટિકિટો મહિલાઓને આપવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રોનો દાવો છે. મોદી સરકારે મહિલા અનામત બિલ પસાર કરી દીધું છે, પણ તેનો અમલ 2026 પછી શક્ય છે. ભાજપે પહેલા સૈદ્ધાંતિક રીતે તેનો અમલ કરી પોતે આ મામલે ગંભીર હોવાનો મેસેજ આપવા માંગે છે. આ નિર્ણયના કારણે મહિલા મતદારો ભાજપને મત આપી જીતાડશે તેવું ભાજપનું માનવું છે. લોકસભાની ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો બનાવવા માટે ભાજપ ઉત્તરાખંડના જાન્યુઆરીથી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનો દાવો છે કે જસ્ટિસ રંજના ન્યાયમૂર્તિ દેસાઈ સમિતિએ અહેવાલોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. સરકારને અહેવાલ મળતા કાનૂની પ્રક્રિયા કરી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દઈશું. ભાજપના સૂત્રોનો દાવો છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિતના તમામ ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ કાયદો લાગુ થઈ જશે. કિસાન દિવસ નિમિત્તે ચૌધરી ચરણસિંહની પ્રશંસામાં કોઈ કસર ના રાખતા રાષ્ટ્રીય લોકદળના જૈન ચૌધરીને ખેંચવા ભાજપ મથી રહ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. ભાજપ એક તરફ ચરણસિંહના જન્મદિવસે રાહુલ ગાંધી સાવ ભૂલી ગયા હોવાનો મુદ્દો ચગાવ્યો, બીજી તરફ યોગી આદિત્યનાથે ચરણસિંહની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે જૈન ચૌધરી અને યોગી એક સાથે સ્ટેજ પર હાજર રહ્યા.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડીનું જોડાણ થાય તો ભાજપને તકલીફ પડી શકે છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઘણા રાજ્યોમાં સવારથી ગાઢ ધુમ્મસ છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસ ઉત્તર પશ્ચિમ ભારતમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી 26 ડિસેમ્બર સુધી પંજાબના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે, તો બીજી બાજુ દિલ્હીમાં ઠંડી વધવાની શક્યતા છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. ગાઢ ધુમ્મસના કારણે એરક્રાફ્ટને ટેક ઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલી પડી. દિલ્હીમાં ધુમ્મસના કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ મોડી પડી. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક ફ્લાઇટ મોડી પડી. જો ભવિષ્યમાં દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી આવી ચાદર જોવા મળશે તો આગામી દિવસોમાં ફ્લાઇટ ઓપરેશનમાં વધુ વિલંબ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ દ્વારા નીતિશ કુમાર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે તેની જાણ નીતિશ કુમારને હવે થઈ છે. નીતિશ કુમાર પીએમ પદના ઉમેદવાર બનવાની લાલચમાં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારને ખોટા સપના બતાવ્યા અને માટે તેઓ વિપક્ષી ગઠબંધનમાં સામેલ થયા. કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો આદેશ કર્યો. તેમણે કહ્યું, તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને આદેશ અપાયો. ઉલ્લેખનીય છે કે અગાઉ બીજેપી સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. કર્ણાટકના સીએમ સિદ્ધારામૈયાએ હિજાબ પર પ્રતિબંધ હટાવ્યો, ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ જણાવ્યું, કોઈએ સિદ્ધારામૈયા પાસે હિજાબનો આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી નહોતી. તમામ સમુદાયના લોકો એક સાથે છે. શાળાના વર્ગોમાં હાજરી આપવા માટે સમાન યુનિફોર્મ જરૂરી છે. કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રિયંક ખડગે જણાવ્યું, વર્તમાન સમયમાં દક્ષિણ ભારત ભાજપ મુક્ત થઈ ચૂક્યું છે. આ સાથે કોંગ્રેસ પાર્ટી હિન્દી પટ્ટીના રાજ્યોમાં પણ લગભગ 40% મત મેળવ્યા. ભાજપની વિરુદ્ધ પડેલા કુલ મતોની જો ગણતરી કરે તો સ્થિતિ અલગ છે. આ માત્ર સમયની વાત છે. અમે વિપક્ષી ગઠબંધનના લોકો સાથે મળી ચૂંટણી લડીશું અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી ભાજપને સત્તા પરત આવતા અટકાવીશું. કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ પૂછપરછ માટે હાજર થયા. ઈડીની કચેરી બહાર વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે ઈડી અમારો 20મો દિવસ છે. આ એક રૂટીન બાબત બની ગઈ છે. તેઓ મને સવાલ પૂછે છે અને હું તેનો જવાબ આપું છું. આ એક નિષ્ક્રિય કેસ છે જેને સીબીઆઈ વ્યવહારિક રીતે બંધ કરી દીધો હતો, પરંતુ તેને ફરીથી ખોલવા માંગે છે. મેં મારી પૂછપરછ કરવા માંગે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું, દેશમાં સનાતન ધર્મના પ્રચાર માટે સંતોએ સક્રિયપણે કામ કરવું જોઈએ. ભાગલપુરના કૃપા ઘાટ પર સ્થિત મહર્ષિ મહેંદી આશ્રમમાં સંતો સાથે વાર્તાલાપ દરમિયાન ભાગવતે કહ્યું કે સંતો સહિત આપણે બધા સનાતન ધર્મના પ્રચાર માટે કામ કરી રહ્યા છીએ. જો સનાતન ધર્મ સાથે કોઈ પડકાર હોય તો તેનો અસરકારક રીતે અને એકતાપૂર્વક સામનો કરવો જોઈએ. અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીએ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે, પણ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમ કોર્ટ પર તેને મોટો ઝટકો આપ્યો. અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. અગાઉ નીચલી કોર્ટે મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી બંધારણ હેઠળ વ્હાઇટ હાઉસ માટે અયોગ્ય જાહેર કર્યા હતા, જેના બાદ તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આના મામલે કોર્ટને જલ્દી સુનાવણી કરવા અપીલ કરાઈ હતી, જેને કોર્ટે ફગાવી છે. અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોની શરમજનક કરતૂત જોવા મળી. એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના બની. અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં એક હિન્દુ મંદિરની બહારની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા અને તોડફોડ કરવામાં આવી. જ્યારે નેવાર્ક પોલીસે આ મામલે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે હિન્દુ મંદિરને વિદેશમાં નિશાન બનાવાયું હોય. અગાઉ પણ ઓસ્ટ્રેલિયામાં રીતે હિન્દુ મંદિરો પર હુમલાની ઘટના બની ચૂકી છે. અમરેલીમાં યોજાયેલા કોંગ્રેસના સિંહ સંવાદ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિજય ઠુમરે બેફામ વાણી વિલાસ કરતા રાજકીય ગરમાવો આવી ગયો. વિજય ઠુમરે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વિશે અસભ્ય
ભાષાનો પ્રયોગ કર્યો હતો, જે અંગે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આઈપીસીની કલમ 499, 500 અને 504 મુજબ અમરેલી સિટી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહેસાણાના ઊંઝા નગરપાલિકામાં 814 કિલોવોટના 8 સોલર પ્લાન્ટ નાખવાની નગરપાલિકાએ વીજ બિલ ભારણ ઘટશે. આ પ્લાન્ટ થકી 70 લાખ વીજળી ઉત્પન્ન કરી શકાશે, જેના પગલે વીજળીનું ભારણ ઓછું થશે. આ પ્લાન્ટને લઈને જીયુડીસી દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી, જેને પગલે ટૂંકા સમયમાં સોલર પ્લાન્ટ નાખવાનું કામ શરૂ કરાશે. આજે આહ્યાણીની મહારાષ્ટ્ર નોબલ રેકોર્ડ સર્જાયો. દેશના ખૂણે ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વભરમાંથી આહિર બહેનો રાસ રમવા દ્વારકા પધારી એકસાથે શ્રીકૃષ્ણ યાદવ કુળની 37,000 આહરણીઓ ગરબો લઈને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જ્યો. ભગવાન શ્રીકૃષ્ણનો ગોપીઓ સંગ બ્રજ રાજ જગવિખ્યાત છે. ભાવનગર શહેરમાં કલેક્ટર કચેરી પરના રોડ પાસે નશામાં ધૂત કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લીધા હતા. સ્થાનિક લોકોએ આ ડ્રાઈવરને પકડીને નજીકના પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. સુરતના કતારગામમાં બીઆરટીએસ બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે બીઆરટીએસ દ્વારા ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો. પોલીસે રાત્રિના સમયે આરોપી મનહરભાઈ ગામિતની અટકાયત કરી હતી. આગળ આ કેસમાં એફએસએલ અને આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત બસે 4 વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા. ઉલ્લેખનીય છે કે સુરતમાં અશ્વિની કુમાર બ્રિજ પાસે 2 બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસ અડફેટે અનેક અકસ્માતની ઘટના બની છતાં તંત્ર ખાડા કાન કરી રહ્યું તેમ લાગી રહ્યું છે. જ્યાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને જ્યારે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ગોળ જવાબ આપ્યો હતો, જેમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું, સુરત મહાનગરપાલિકાની ટીમ સતત સંકલન કરી રહી છે. અમે તમામ લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટેની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તમામ લોકોની તબિયત સુધારા પર આવે તે માટેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ફરી એકવાર કોરોનાએ દેશમાં રી-એન્ટ્રી કરી ત્યારે અમદાવાદમાં આજે નવા 5 કેસ નોંધાયા છે. નગરપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં નવા કેસ સામે આવ્યા, જેમાંથી 2 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી, જેમાંથી એકની દિલ્હી અને એક સુરેન્દ્રનગરની હિસ્ટ્રી સામે આવી. 23 દર્દીઓમાં એકને રજા આપી દેવામાં આવી છે અને બીજા 21ને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સતર્ક બન્યું. કોરોનાના વધતા કેસને લઈને સિવિલ હોસ્પિટલ અને ઓક્સિજન સુવિધા સાથેના 1200 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો. 5300 લીટરનો ઓક્સિજન જનરેટર કરી શકે તેવો પ્લાન્ટ તૈયાર છે. આ ઉપરાંત 650 ઓક્સિજન કન્સન્ટ્રેટ, 500 થી વધુ હાર્ડ વેન્ટિલેટર પણ તૈયાર રખાયા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો. અમદાવાદ ખાતેના તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તમામની તબિયત સ્થિર હોવાના કારણે કોઈપણ દર્દીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો નથી, પરંતુ જો કોઈ બનાવ બને તો હોસ્પિટલ તંત્ર તેના માટે તૈયાર છે. સોલા સિવિલ હોસ્પિટલના 25 બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં સરકારી અધિકારીઓની જાસૂસીનો મામલો સામે આવતા 35 લોકોની અટકાયત થઈ પૂછપરછ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકાના ચલાલી ગામના એક વ્યક્તિની અટકાયત કરતા તેના મોબાઈલ વોટ્સઅપમાંથી ઓડિયો મળી આવ્યો હતો, જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ અધિકારીઓના લોકેશન બાબતે નજર રાખવામાં આવતી હોવાના પુરાવા મળી આવ્યા હતા. વાંકાને ડુપ્લિકેટ ટોલનાકા મામલે 2 આરોપી રવિરાજસિંહ ઝાલા અને હરદેવસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી. આરોપીને બનાવવામાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે ક્યાંક સંડોવણીના હોવાની દલીલ કરી હતી. તે પોલીસે અરજદારને ખોટી રીતે સંડોવી દેવા માંગતી હોવાની પણ દલીલ કરી હતી. સરકારે આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોવાનું જણાવ્યું. સરકારે કહ્યું કે આરોપીઓને મુક્ત કરવામાં આવશે તો ફરી આ પ્રકારે ગુનો આચરાશે. સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ રાજીનામું આપી શકે છે. સિદ્ધસર ઉમિયાધામની 6 જાન્યુઆરી મળનારી બેઠકમાં જયરામ પટેલના રાજીનામા મામલે ઠરાવ પસાર થઈ શકે છે. જયરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાના કારણે જૂનમાં પૂર્ણ થઈ રહી છે, પરંતુ આ વયમર્યાદા પૂર્ણ થાય તે પહેલા જયરામ પટેલે આ મોભાનું પદ છોડવું પડી શકે છે. અગરિયાઓના બાળકો સારી રીતે ભણી શકે તે માટે સરકાર દ્વારા રણ વિસ્તારોમાં બસ શાળા સેવા શરૂ કરી હતી. બસને આધુનિક શિક્ષણથી સજ્જ કરવામાં આવી, પરંતુ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ બસ શાળાઓ પોકળ સાબિત થતી દેખાય છે. સરકાર દ્વારા આપવામાં આવેલી બસની બેટરી નથી, તેમજ એલઈડી ટીવી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું. બીજી બાજુ બાળકો તો શિક્ષણ લેવા માટે બસની શાળામાં જાય છે, પણ શિક્ષક
શિક્ષણ ન હોવાના કારણે બાળકો પરત ફરે છે. ડાંગમાં ડુંગરદેવ પ્રત્યે આદિવાસીઓની આસ્થા આજે જીવંત છે. વર્ષોથી ચાલી આવતી ડુંગરદેવની પારંપરિક પૂજા પ્રથાને આદિવાસીઓ ટકાવી રાખી ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં ડુંગરદેવની પૂજા આખા વર્ષ દરમિયાન મહત્વની હોય છે, જેમાં માગસર પૂનમ પહેલા 15 થી 20 દિવસના ગાળામાં પૂજા કરવામાં આવે છે. પૂજા ફક્ત ભગત દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ, સાણંદ, બાવળા, બગોદરા નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નવ સરોવરને વિદેશી પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે અને આ પક્ષીઓને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવી પહોંચે છે. આ વર્ષે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય સરોવર ખાતે કોરોના કાળના 2 વર્ષ બાદ પર્યટકોને નળ સરોવર ખાતે ફરવા આવી રહ્યા છે. ખાસ શનિ રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળી. તેમજ વધુમાં આ વર્ષે વધુ વરસાદને લઈને નળ સરોવર સમગ્ર સરોવરમાં પાણીના મોટી આવકથી પક્ષીઓની સંખ્યા પણ વધુ જોવા મળી છે. સાત સમુદ્ર પાર કરી વિદેશી પક્ષીઓ અમીરગઢના જળાશયોમાં મહેમાન બન્યા, જેને લઈ અમીરગઢ વન વિભાગ દ્વારા પરદેશી પક્ષીઓની વસ્તી ગણતરી શરૂ કરાઈ. અમીરગઢ, નોર્મલ તેમજ જાસોર રીંછ અભયારણ્યના અધિકારીઓ દ્વારા વિવિધ ટીમો બનાવી જે સ્થળે જળસ્ત્રોત છે ત્યાં પોઈન્ટ ગોઠવી દેવાયા. જ્યાં અમીરગઢ નોર્મલ રેન્જ દ્વારા 12 લોકોની 3 ટીમ બનાવવામાં આવી, તો જાસોર રીંછ અભયારણ્ય દ્વારા પણ ટીમો બનાવી ગણતરી કરવામાં આવી રહી છે. રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો સરેરાશ ગગડતો જાય છે અને તાપમાન માઇનસમાં પહોંચતા બરફ જામી ગયેલ જોવા મળે છે. છતાં પણ સહેલાણીઓનો અવિરત પ્રવાહ ઠંડીની મોજ માણવા ઉમટી પડ્યો છે. જ્યારે ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે અને સહેલાણીઓને આકર્ષવા તેઓનું સ્વાગત કરવા માટે માઉન્ટ આબુને નવોઢાની જેમ શણગારવામાં આવ્યું છે. મહેસાણાના લાખણદ નજીકના ગામમાં પરણિત મહિલા સાથે એક યુવકે પ્રેમના નામે ઠગાઈ કરી હોવાની ઘટના બની. મહિલાના ઘરે છેલ્લા 6 વર્ષથી આવતા જતા ઝાલા ભરતજી રાજુજી સાથે પરણિત મહિલાને પ્રેમ સંબંધ પાંગર્યો હતો. 2 વર્ષ પહેલા ભરતસિંહની દીકરી અતિશય બીમાર થઈ ગઈ હોવાથી વ્યક્તિએ પ્રેમના નામે મહિલાના 3.5 તોલાની સોનાની મગમાળા ગીરવે મૂકી હતી અને પૈસા લીધા હતા. મહેસાણામાં કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ ઊંઝાના સોણો ગામના મહાદેવના મંદિરની પસંદગી કરવામાં આવી. આ યોજના હેઠળ દ્વારકા, સોમનાથ, અંબાજી બાદ સૂર્ય મંદિરથી પણ પ્રાચીન ઊંઝાના સોનોકનું નીલકંઠ મહાદેવનું મંદિર છે. નવી ઓળખ કરાયેલા સાનુમાં તમિલનાડુમાં 8, મહારાષ્ટ્ર અને બિહારના 3 નો સમાવેશ થાય છે. રાજકોટમાં પાટીદાર સમાજ, મનોજ પનારા અને ભરત લાડાણી સહિતના યુવાનોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું. આ સંમેલનમાં શિક્ષણના પ્રમુખ જેરામ બાપાના પુત્રનું નામ વાંકાને નકલી ટોલ નાકા પ્રકરણમાં બહાર આવતા સમાજની વ્યાપક બદનામી થઈ હોવાની ચર્ચા થઈ. સંમેલનમાં પાટીદાર સમાજના સામાજિક અગ્રણી ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં આત્મહત્યાનું કારણ સામે આવ્યું, જેમાં આત્મહત્યાનું કારણ સામે આવ્યું છે કે આત્મહત્યા કરનાર આધેડના પુત્રએ તેમને ઘર ખાલી કરવાનું કહેતા પિતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું. મહત્વનું છે કે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના ગાયનેક વિભાગના કમ્પાઉન્ડમાં આધેડ દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટી મોતને વહાલું કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કેટલાક દિવસોથી આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપઘાતની 6 જેટલી ઘટનાઓ બની, જેમાં વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી, કાલુપુર, બાપુનગર, ખાડિયા, કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આપઘાતની ઘટના બની, જેમાંથી વસ્ત્રાપુરમાં 1, ગુજરાત યુનિવર્સિટી, બાપુનગર, ખાડિયા વિસ્તારમાં 1 મહિલાએ આપઘાત કર્યો હતો. વડોદરાના 2 સગીર પિતરાઈ બહેનોએ 7મા માળેથી કૂદીને આપઘાત કર્યો. શહેરના આટલાદરા વિસ્તારમાં આવેલા માધવનગર બુડાના મકાનમાં 2 બહેનોના સામૂહિક આપઘાતનો બનાવ બન્યો. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી બંને બહેનોમાં એકની ઉંમર 13 વર્ષ અને બીજી સગીરાની ઉંમર 15 વર્ષની હતી. બંનેના આપઘાતનું કારણ અકબંધ છે. વડોદરાના તાંદલજામાં લાકડું પડતા બાળકનું મોત થયું. 7 મહિનાના માસૂમ કિશોર ડામોર નામના બાળક પર બેદરકારીના કારણે નવી બંધાઈ રહેલી 14 માળની ઇમારતનું લાકડું પડ્યું. સ્ટાર સિટી નામની બાંધકામ સાઇટ પર ઘટના બની. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. સુરતના ઉધના વિસ્તારમાં 6 વર્ષના બાળકનું મોત થયું. પાપડી ખાધા બાદ બાળક ઘરે આવી બેભાન થઈ ગયું હતું. બાળકને સારવાર માટે 108 દ્વારા તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.